કેટલા ગુજરાતીઓને ખબર છે કે ઓસ્કર એવોર્ડમાં અંગ્રેજી સિવાયની એટલે કે બેસ્ટ આંતરરાષ્ટ્રીય ભાષાની ફિલ્મ કેટેગરીની ટોપ 5 ફિલ્મોમાં સ્વીકારાયેલી ફિલ્મ મધર ઇન્ડિયા એક ગુજરાતી નિર્માતા નિર્દેશકે લેખકે બનાવેલી. કેટલાક ગુજરાતીઓને ખબર છે કે ભારતની પહેલી રંગીન ફિલ્મ આન 1952માં એક ગુજરાતી નિર્માતા નિર્દેશકે લખલૂટ ખર્ચે બનાવી. નમસ્કાર મિત્રો, હું રોહન રાઠોડ. સંસ્કૃતિ સંવાદના યુટ્યુબ ચેનલના વિશેષ કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. કેટલાક ગુજરાતીઓને ખબર છે કે ગુજરાતના બેલમોરા પાસેના નાનકડા ગામ દેસારામાં જન્મેલા મહેબૂબ ખાનની ફિલ્મી સફર ચોંકાવી દેવી સંઘર્ષમય છે. મહેબૂબ ખાનના પિતા ઘોડાની નાળ લગાવવાનું કામ કરતા એવા નૂર મોહમ્મદ બસ્તી નામના સજ્જન જે સાયલન્ટ ફિલ્મોમાં ઘોડા સપ્લાય કરતા. એ નૂર કિશોર વયના મહેબૂબને મુંબઈ લાવ્યા. પછી મહેબૂબ ઘોડાની નાળનું કામ કરતાં કરતાં બોલિવૂડના સંપર્કમાં આવ્યા. અર્દેશર ઈરાનીની ઇમ્પિરિયલ સિનેમા અને બીજી કંપનીમાં સેટ પર પડદા રંગવાનું કે પછી ભીડમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે અલીબાબા 40 જેવી ફિલ્મોમાં કામ કર્યું. પછી એઝા મિર્ઝાના સહાયક નિર્દેશક બન્યા અને 34મે વર્ષે અલ હિલાલ નામની પહેલી સફળ ફિલ્મ બનાવી. ત્યારબાદ તો શરૂઆતમાં 1930થી 50 સુધી મનમોહન, ઔરત જેવી અનેક સામાજિક ફિલ્મો બનાવીને ત્યારના બંગાળીઓ અને એમના મોટા મોટા સ્ટુડિયો કે કંપની સામે જ જીંક ઝીલેલી સાવ અભણ અને ગામઠી ગુજરાતી ભાષી અને હિન્દી, ઉર્દૂ, અંગ્રેજીની જાણકારી ન હોવા છતાં ત્યારના બોલિવૂડમાં સંઘર્ષ કરીને સિક્કો જમાવ્યો અને પછી તો 1945માં મહેબૂબ પ્રોડક્શન કંપની અને મુંબઈના બાંદ્રા ખાતેના મહેબૂબ સ્ટુડિયોના માલિક બન્યા. કેટલા જાણે છે કે મધર ઇન્ડિયા અગાઉ એ જ વાર્તા પરથી ઔરત નામની ફિલ્મ 1940માં બનાવેલી. મહેબૂબ ખાનને જન્મભૂમિ બેલમોરા સાથે બહુ લગાવ હતો. મધર ઇન્ડિયા ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બેલમોરામાં એમના મિત્ર ધીરુભાઈ નામાણીના ફાર્મ હાઉસમાં અને આસપાસ ધરમપુર, વાસંદા બાજુ થયું. ત્યાંના લોકલ લોકો એમાં ગ્રામજનોની ભૂમિકા પણ ભજવેલી. કહેવાય છે કે મધર ઇન્ડિયા જ્યારે આખા ઇન્ડિયામાં રિલીઝ થઈ હતી ત્યારે એમણે બેલમોરા જેવા નાના શહેરોમાં પણ એને એ જ દિવસે રિલીઝ કરી હતી. એ વખતે ત્યાં હિન્દી ફિલ્મો 6 મહિનાઓ બાદ આવતી. મહેબૂબ ખાનને બેલમોરામાંથી કાયમ ફાઇનાન્સનો સપોર્ટ મળતો, એટલે જ્યારે ફિલ્મ મધર ઇન્ડિયાએ ખૂબ કમાણી કરી ત્યારે મહેબૂબજી આખા બેલમોરાના લોકો માટે જમણવાર કરેલો. સાવ અભણ અને હા, મહેબૂબ ખાન પોતાની સ્ક્રિપ્ટ ભાગી તૂટી ગુજરાતીમાં લખતા. ફિલ્મ અનમોલ ઘડીના સેટ પર એ ફિલ્મનું ખૂબ જ પ્રખ્યાત ગીત જવાન હે મોહબ્બત હસી હે જમાનાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અનમોલ ઘડી ફિલ્મ વખતે નૌશાદને મહેબૂબ પહેલી વાર મળ્યા હતા. ત્યારે નવા સફળ સંગીતકાર નૌશાદ કારદાર પ્રોડક્શનમાં સંગીતકાર તરીકે કામ કરતા. મહેબૂબ ખાનને નૌશાદનું કામ ગમ્યું એટલે એમણે કારદાર પ્રોડક્શન એમની ફિલ્મ માટે નૌશાદને સંગીત આપવા માટે વાત કરી. કારદાર પ્રોડક્શન સહમત થયા. નૌશાદે અનમોલ ઘડી માટે જે પહેલું ગીત કમ્પોઝ કર્યું જવાન હે મોહબ્બત હસી હે જમાના, નૂર જહાંએ ગાયેલા ગીત સાંભળ્યા પછી મહેબૂબ ખાને નૌશાદને કેટલાક ફેરફાર કરવા કહ્યું, પણ નૌશાદને ગમ્યું નહીં. પણ મહેબૂબ સાહેબ તેમનાથી ખૂબ જ સિનિયર હતા અને હોદ્દામાં પણ ઘણા ઊંચા હતા, એટલે કમનસીબે નૌશાદે મહેબૂબના કહ્યા મુજબ સુરમાં ફેરફારો કર્યા. થોડા દિવસો પછી નૌશાદે ફિલ્મનું બીજું ગીત તૈયાર કર્યું. નૌશાદજીએ મહેબૂબને કહ્યું, ફિલ્મનું બીજું ગીત સાંભળી લો ને કોઈ ફેરફાર હોય તો કહો. મહેબૂબ ખાને કહ્યું, 1 મિનિટ, હું એક શોટ લઈ રહ્યો છું. નૌશાદે કહ્યું, મહેબૂબ સાહેબ, હું કેમેરામાં જોઈ શકું? હા હા, તમારા જ પહેલા ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે, મહેબૂબજીએ નૌશાદને કહ્યું. નૌશાદે કેમેરાના વ્યૂ ફાઇન્ડરમાં જોઈને કહ્યું, મને લાગે છે કે તમારે પેલું પેન્ટિંગ ડાબી બાજુથી કાઢીને જમણી બાજુ મૂકવું જોઈએ અને એ બાજુની લાઇટ બંધ કરીને આ બાજુની લાઇટ ચાલુ કરવી જોઈએ. સેટ પર બધા લોકો ચોંકી ગયા, કારણ કે સૌ મહેબૂબજીના ગુસ્સાથી વાકેફ હતા. પછી મહેબૂબ ખાને નૌશાદને ગરદનથી પકડીને બાજુ પર ખેંચી લીધા અને કહ્યું, તું તારી પેટી વગાડ, આ તારું કામ નથી. જવાબમાં નૌશાદે કહ્યું, હું જાણું છું કે આ મારું કામ નથી, પણ સંગીત મારું કામ છે, તમારું નહીં. મહેબૂબ ખાને કહ્યું, મને આ શોટ પૂરો કરવા દે, પછી હું તને જવાબ આપીશ. હવે નૌશાદ ટેન્શનમાં આવી ગયા.
શોટ પૂરો કરીને મહેબૂબજીએ નૌશાદ પાસે આવીને કહ્યું, તમે બીજા ગીત વિશે વાત કરવા આવ્યો છો ને? તમે એને ફાઇનલ કરી નાખ્યું. તે ફાઇનલ છે, એ તમારું કામ છે, મારું નહીં. આવી હતી ત્યારની મોટા લોકોની ખેલદિલી. કહેવાય છે કે 27 મે 1964ના રોજ ભારતના પ્રથમ પીએમ પંડિત નહેરુનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. નહેરુના મૃત્યુના સમાચાર સાંભળીને મહેબૂબ ખાનને એવો ત્યાં આઘાત લાગ્યો કે મહેબૂબ સ્ટુડિયોના આંગણામાં કલ્પાંત એમણે કરેલો અને એમને પણ ત્યાં જ હાર્ટ એટેક આવ્યો. મહેબૂબજીને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ 28 મે 1964ના રોજ અવસાન થયું હતું. તો વળી કોઈ કહે છે કે એ જ દિવસે અવસાન થયેલું. પોતાના મોત બાદ સંતાનો મહેબૂબ સ્ટુડિયો વેચી ના નાખે માટે મહેબૂબજીએ ટ્રસ્ટ બનાવીને ત્યારના મુંબઈના સીએમ મોરારજી દેસાઈ જેવા પ્રામાણિક અને અળગ વ્યક્તિને ટ્રસ્ટી નિમીને એવી સજ્જડ વ્યવસ્થા કરેલી કે કોઈ હાથ ન લગાડી શકે. આજે પણ મહેબૂબ સ્ટુડિયો બાંદ્રાના 3 ખાન અને બોલિવૂડના બીજા સ્ટાર્સનો પણ ખૂબ મનગમતો છે. મધર ઇન્ડિયા બાદ મહેબૂબજીએ સન ઓફ ઇન્ડિયા જેવી સામાજિક ફિલ્મો પણ બનાવેલી, પણ જે બહુ સફળ નથી, પણ ચોક્કસ અલગ તો હતી. અફસોસ કે 1961માં મોસ્કો ફિલ્મ કે ફેસ્ટિવલમાં જ્યુરી રહી ચૂકેલા પદ્મશ્રી સન્માનિત ગરવી ગુજરાતી મહેબૂબજીને ગુજરાતે કદી પોતાના ગણ્યા જ નથી. હમણાં 28મી મે એમની પુણ્યતિથિ ગઈ, તો સલામ મહેબૂબ સાહેબને.